કપ 10 રૂપિયા વાળા છે. એમાં તમે કોઈ પણ કપ લો ને 20 રૂપીસમાં આખો સેટ છે કપ અને રકાબીનો. બાઉલ છે, ગ્લાસ છે. 30 રૂપીસમાં આ રીતે થોડાક મોટી સાઇઝના કપ. 30 રૂપીસમાં આ રીતે મોટા કાચના ગ્લાસ મસ્ત છે. એમાં યલો કલર છે. 40 રૂપિયામાં ચટણી ભરાય એવું છે. પછી આ 60 રૂપિયામાં છે કુલ્ફી મોલ્ડ. 50 રૂપીસમાં 6 દાંતિયાનો કોમ્બો છે આખો 30 રૂપીસમાં. જ્યુસ કાઢવાના મશીન 40 રૂપિયામાં. દરવાજાની નીચે લગાવવા માટેની સ્ટ્રીપ્સ આવે જેથી ડસ્ટ અંદર ના આવે. પછી 20 રૂપીસમાં. ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. મારું નામ દિવ્યાંશી છે અને તમારું મારી ચેનલમાં સ્વાગત છે. આજનો વિડીયો કંઈક સ્પેશિયલ રહેવાનો છે. જે મેં પહેલા 2 વિડીયો મૂક્યા હતા બોમ્બે ઘર સંસારના, અને એનું લોકેશન હું શૂટ કરવાનું ભૂલી ગઈ હતી અને ઘણી બધી કોમેન્ટ્સ એવી આવી હતી કે તમે આ વસ્તુ ક્યાંથી લીધી છે, લોકેશન આપો. જો કે એડ્રેસ તો મેં સમજાવી દીધું હતું. તે આપણો લાસ્ટ ક્રોકરી વાળો સેલ હતો એનું એડ્રેસ અને આજના વિડીયોનું એડ્રેસ બંને હું આજના વિડીયોની અંદર મેન્શન કરવાની છું. તો વિડીયો છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં. બધા જ કપ 10 રૂપિયા વાળા છે. એમાં તમે કોઈ પણ કપ લો ને 20 રૂપીસમાં આખો સેટ છે કપ અને રકાબીનો. અને અહીંયા 20 રૂપિયામાં બાઉલ છે, ગ્લાસ છે. આ શોર્ટ્સના ગ્લાસ છે, નાના નાના. મટુકી એ બધું 20માં જ છે. $30 રૂપીસમાં આ રીતે થોડાક મોટી સાઇઝના કપ છે. પહેલાં નાના કપ હતા, આ થોડી મોટી સાઇઝના છે. હા, જો યુનિક કપ છે. ગોવાવાલા મટુકી એ બધા 30 રૂપીસમાં છે. કોફીના મોટી સાઇઝના. અને અહીંયા 30 રૂપીસમાં આ રીતે મોટા કાચના ગ્લાસ છે. પહેલાં કાચના ગ્લાસ હતા એ બધા 20 રૂપીસમાં હતા. હા, જો મિની એકદમ નાનું છે. આટલી ચા તો કોણ પીતું હશે? રમવા માટેના સેટ હોય ને એ ટાઈપના. જો 50 રૂપિયામાં છે ને આ રીતના પગલું છણિયા છે. અને એમાં બીજો કલર પણ છે, બ્લુ છે અને એક આ છે. 80 રૂપિયામાં આ રીતના આસનિયા છે. 30 રૂપીસમાં આ રીતે કિચનમાં યુઝ કરી શકાય એવા હેન્ડ ટોવેલ છે. 80 રૂપીસમાં આખી મટુકીનું છે. આવો મસ્ત છે. જો એમાં યલો કલર. અહીંયા સ્ટીલના વાસણમાં પણ એટલી વેરાયટી છે. જો નાની ગળછી આપણે ત્યાં સસ્તી હતી, આ થોડીક 300 રૂપિયાની છે. આના કરતાં અમારા ઘરની નજીકમાં જે બોમ્બે ઘર સંસારનો વિડીયો મેં જે શૂટ કર્યો હતો એ તમે જઈને જોશો તો ત્યાં આના કરતાં સસ્તું છે. કેમ કે એ લોકોને ત્યાં મેળામાં એનું રેન્ટ પણ ચૂકવવું પડે અને એના લીધે. પણ અમારા ઘરની નજીક છે એ આ લોકોનું જ છે, પણ એમાં ઘણું બધું સસ્તી પ્રાઇસમાં મળી રહે છે. તો જો તમે એ વિડીયો ના જોયો હોય તો મારી ચેનલ ઉપર ઓલરેડી છે, અને અથવા તો અહીંયા ઉપર લિંક પણ એડ કરી દઈશ તો તમે ત્યાંથી જઈને જોઈ શકો છો. અને તમને એનું એડ્રેસ જોઈતું હોય તો મેં કમેન્ટ સેક્શનમાં એડ પણ કરી દીધું છે. આ કપ તો જો બહુ જ મોટો છે. ફ્લાવર વાસ પણ છે ગોવાવાળા. નાની મતલબ સલાડ કે મૂકવા માટેની. હા, જો આ મસ્ત છે એકદમ. 40 રૂપિયામાં નાનું એવું. અચ્છા, બધાની નીચે પ્રાઇસ લખેલી છે. 40 રૂપિયામાં ચટણી ભરાય એવું છે. પછી આ 60 રૂપિયામાં છે. કાચના છે, પ્લાસ્ટિકના નથી. અને આ જો એકદમ કેટલો મોટો હાઇટ વાળો કપ છે. કુલ્ફી મોલ્ડ 50 રૂપીસમાં. આ અંદરથી સ્ટીલના છે, બહારથી પ્લાસ્ટિકના છે. જ્યુસ કાઢવાના મશીન 40 રૂપિયામાં. એમાં કલર પણ ઘણા બધા છે. રસ ચાળવાની ચાળણી કે બીજું કંઈ પણ ચાળી શકાય. 30 રૂપીસમાં છે. આ એમાં નાની સાઇઝ છે 20 રૂપીસમાં. ફ્રૂટની બાસ્કેટ છે 150 રૂપીસમાં. પ્લાસ્ટિકના નળ ને
આ રીતના ચપ્પા તમે સુરતમાં જ જોયા હતા, અહીંયા ક્યાંય મને જોવા નહોતા મળ્યા. આ 10 રૂપીસમાં જ આવે છે અને અહીંયા એ મેળામાં મળી ગયા છે. જો ઘણા લોકોનો પ્રશ્ન હશે કે આ તમે કઈ જગ્યાનો વિડીયો મૂક્યો છે, એનું એડ્રેસ આપો, તો હું બતાવી દઉં છું. અત્યારે જે જલપરીવાળો મેળો યોજાયો છે એટલે કે રોયલ મેળો, એના અંદર જ આ બંને સ્ટોલ લાગેલા છે. જે મેં લાસ્ટ ટાઈમ ક્રોકરીવાળો સેલનો વ્લોગ મૂક્યો હતો એ પણ ત્યાં જ છે સ્ટોલ, અને આજનો જે બોમ્બે ઘર સંસારનો છે એ પણ ત્યાં જ સ્ટોલ છે. મેં જે વિડીયો બતાવ્યો છે એના થ્રુ તમને ખ્યાલ આવી ગયો હશે કે એક્ઝેક્ટ લોકેશન કઈ જગ્યા પર છે. આ કલર કરવાના બ્રશ 20 રૂપીસમાં છે. અચ્છા, હવે અહીંયા આ બધું 30 રૂપીસમાં છે. આ વાઇપર 40 રૂપીસમાં છે, સારું જ કહેવાય. અને આ જે અમે પાણીપુરીમાં યુઝ કરીએ છીએ 40 રૂપીસમાં છે. જો આ મસાલિયો છે 160 રૂપીસમાં, અને આપણે આના પહેલાં બ્લોગમાં તમને બતાવ્યું હતું 20 રૂપીસમાં આપણે આવું મસાલિયો લાવ્યા હતા. આ ભાખરી તળવાનું હોય ને ત્યારે દબાવવા માંડીને દબણ્યું છે 30 રૂપીસમાં. અને આવું આપણે ત્યાં પણ જોયું હતું, એ 20 રૂપીસમાં હતું. અહીંયા ખબર નહીં કેટલાનું હોય, અહીંયા ઉપર લખ્યું, અહીંયા રહ્યું. આમાં પણ 20 રૂપીસ જ છે. અહીંયા લાકડાની વેરાયટી પણ છે. જો વેલણ છે 40 રૂપીસમાં, પછી આ જાડા વેલણ છે. પરાઠા વણવા માટે આપણે આ વેલણ યુઝ કરાય, એ 100 રૂપિયામાં છે. અને આ રોટલી અને ભાખરી માટેના વેલણ 40 રૂપીસમાં છે. પાટલી પણ છે 110માં. આ છે ને દરવાજાની નીચે લગાવવા માટેની સ્ટ્રીપ્સ આવે, જેથી ડસ્ટ અંદર ના આવે, તો એ પણ અહીંયા અવેલેબલ છે 20 રૂપીસમાં. પીગી બેંકમાં વેરાયટી જોઈ શકો છો. કાચબો છે 30 રૂપીસમાં. આ ડોરા, આ બધા અલગ અલગ કાર્ટૂનના કેરેક્ટર છે. બુદ્ધા, આખો સેટ છે. કેટલા છે? 250 રૂપીસમાં છે. નમકડીને એની ડબ્બી છે 40 રૂપીસમાં. અને આ એક જોઈતી હોય તો 10 રૂપીસમાં છે. આ બેનો સેટ છે. એમાં કલર ઓપ્શન બહુ બધા છે. 100 રૂપિયાની ચીપટી છે. કેટલી છે? 12. અને આ એમાં ને એમાં છે, થોડી હળવી છે 30 રૂપીસમાં. આ આખો બ્રશ ને સાબુ મૂકવા માટેનો સેટ છે 40 રૂપીસમાં. બટરફ્લાયનો છે. જો આમ આમ જોઈએ તો બટરફ્લાય લાગે ને. વેફર પાડવાના મશીન છે અહીંયા. જો 120 રૂપીસમાં છે. અહીંયાથી આ સ્ટેન્ડ લગાવી દેવાનું અને અહીંયાથી વેફર પડે. આ રબરની દોરીઓ હોય ને ચોમાસામાં અંદર ઘરમાં લગાવવું હોય તો. 30 રૂપીસમાં આવી રીતે નાના નાના બાસ્કેટ છે. ફ્રૂટ ને એવું કંઈ અંદર ભરીને મૂકવું હોય તો. હવાલા પણ છે બોલો 30 રૂપીસમાં. અહીંયા લખ્યું છે જો. આ રીતે સ્ટોરેજ બોક્સ છે. બેનો સેટ આવે 50 રૂપીસમાં. આવા નાના નાના ડબ્બા પણ છે. આ રીતે મોટા ડબ્બા પણ છે 110માં. આ ડબ્બો મને વધારે સારો લાગ્યો 150 રૂપીસમાં. જો આ છે ને ડબ્બામાંથી તેલ કાઢવા માટેનું છે 60 રૂપીસમાં. આ બધા પ્લાસ્ટિકના કપ છે. રબર છે કે પ્લાસ્ટિક ખબર નહીં. 30 ને 40 રૂપીસમાં છે. બધા અલગ અલગ છે. પણ આ વાળો વધારે બેટર લાગે છે. મતલબ આ હે ને એ 40 રૂપીસમાં છે. આઈસ ટ્રે 30 રૂપીસમાં. આ એરટાઇટ ડબ્બા છે 30 રૂપીસમાં. જો ત્યાં 5નું કેન્ડીનું મોલ્ડ હતું ને 4નું કેન્ડીનું મોલ્ડ છે. અને આ 50 રૂપીસમાં. છોકરાઓ માટે નાસ્તાના ડબ્બા પણ છે 250 રૂપીસમાં. આ પણ કંઈક નાસ્તાના ડબ્બા જેવું જ લાગે છે. આ રીતે આખો સેટ આવે. અંદર નાની ડબ્બી આવે, સ્પૂન આવે અને આ ઉપર ઢક્કન છે. આખું સ્ટીલનું છે. ખાલી રબરની ફરતી રિંગ જ છે. જો અહીંયા પણ સસ્તામાં મસાલિયો છે 40 રૂપીસમાં છે ને. આ રીતે અંદર 1 2 3 6 7 ડબ્બી આવે અને આ પેક થઈ જાય. પણ એર ટાઈટ ના થાય, હલે એટલે બધું અંદર વિખાઈ જાય. આપણે જે રીતે સ્ટીલના ડબ્બામાં આવે ને એ રીતે. પણ પ્લાસ્ટિકનું છે 40 રૂપીસમાં. જો આ આખો 30 રૂપિયામાં આખો કોમ્બો છે. કેટલા દાંતિયા છે? 1 2 3 4 5 6 દાંતિયાનો કોમ્બો છે આખો 30 રૂપીસમાં. આના અંદર નાની મોટી બધી જ સાઈઝના દાંતિયા છે.
20 રૂપીસમાં આ રીતે બટાકા છીલવા માટેનું આવે ને એ. આ શું છે? આ કંઈક નવું લાગે છે. બ્રશ છે. ઓકે, આ મસ્ત છે એકદમ સ્ટીલનું. 30 રૂપીસમાં છે વેફરનું બટાકાને છીલવાનું મશીન. ચાવી મૂકવા માટેના હોલ્ડર 30 રૂપીસમાં છે. એમાં સ્માઇલી વાળું છે અને આ સ્વીટ હોમ વાળું છે. જો આ જગ છે ને એ 40 રૂપીસમાં છે અને એમાં 2-3 કલર ઓપ્શન જ અવેલેબલ છે. આ વાળો છે ને આ જે પાણીપુરીમાં વૃષભ યુઝ કરે છે ને એમાં ને એમાં મોટી સાઇઝ છે, એટલે આ તેલનું પણ યુઝ કરી શકાય, તેલમાં પણ અમે લોકો પાણીપુરીમાં યુઝ કરીએ છીએ. જો આ મોટી સાઇઝમાં છે અને અહીંયા 70 રૂપીસ લખેલા છે. હેન્ડ વોશ ભરવા માટેનું છે 50 રૂપીસમાં. બાથરૂમમાં ને એમાં યુઝ કરી શકાય હેન્ડ વોશમાં. એમ્બ્યુલન્સ છે, ઘરે જઈને ચલાવવાનું. ઓકે, અને આના અંદર આપણે લઈ લીધી છે 30 રૂપીસમાં. અહીંયા સેલ હતો. જે મેં ક્રોકરી વાળો બ્લોગ મૂક્યો હતો એ આ શોપનો છે. એની ઉપર કોઈ સ્પેસિફિક નામ નથી લખેલું. મેળો છે એની એક્ઝેક્ટ સામેના ભાગમાં પાછળની સાઈડ પર સ્ટ્રીટ છે અને ત્યાં જ આ શોપ આવેલી છે. લાસ્ટ સેટરડે જે મેં ક્રોકરી વાળા સેલનો વિડીયો મૂક્યો હતો એ એટલો જ એનો સારો રિસ્પોન્સ મળ્યો છે. એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને જો તમે ના જોયો હોય તો એક વખત ત્યાંથી જઈને જોઈ લેજો. અને તમને જો ક્રોકરી લેવાની ઈચ્છા થાય તો રોયલ મેળામાં જો તમે મુલાકાત લેવાના હોય તો તમે ત્યાંથી શોપિંગ કરી શકો છો. અને મેં તો ત્યાંથી ઘણી બધી શોપિંગ કરી છે. તમને લોકોને આજના વિડીયોમાં એડ્રેસ સમજાઈ ગયું હશે, અને જો ના સમજાયું હોય તો કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. તો હું તમને એની પ્રાઇસ, ડિટેલ્સ, એડ્રેસ, જે કંઈ પણ કન્ફ્યુઝન હશે એ દૂર કરવાની કોશિશ કરીશ. આજનો વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.